એ તો હું તને દર વખતે કહું છું કે દહીં હોય છાશને શું કરવી, પણ તારે તોય ગમે એમાં છાશ જોઈએ. છાશનું ઓલું શું કહેવાય, કઢી ભેગી છાશ જોઈ તારે. જોઈ તો ખરા ને. કચોરી છે. કાલ તાર રહેવાનું છે એટલે તું કીધું ની કચોરી કચોરી કરતી હતી ને. કેમ કેમ નહીં ખાવાનું? તો કાલ પીઝા ખાવા જવા છે. આપણે પીઝા ખાવા જવાના કાલ જવાનું છે. હવે એક ભાઈ લઈ જાય છે ખાવા, પણ આજે જ ગરમ ખવડાવવાની તો કઈ કયા ગરમ પૂરી ખવડાવવાની? કાલ તો ટાઢી જ ખાવાની મારે તે. કાલ તો મારે ટાઢી જ પૂરી ખાવાની છે. કચોરી બનાય, પેલા કચોરી બનાય, હું તારે હાટું કચોરી લઈ આવ્યો. કાલ નહીં જવાય પણ હે ને, હું હાઈનનું નક્કી નહીં. હા પણ તું ફરાળ કરી લઈ છે ને, તને હું સાબુદાણા લઈ દઈશ મસ્ત મજાના. હે પણ અત્યારે પલર દેવાય ને, કાલ કાસે કાસે ખાઈ જવાય પોહે એટલે. મને થોડી ખબર હતી, અમે તો નક્કી કર્યું હોય ને. અમને થોડી ખબર હે કે આ રાંધણ છે ઠા આવે, અમને તેમ બધું કોલી આવે એમ છે. બસ હવે બહુ નો નીસવે કે એનો જીવ નો લેવાનો હોય. એનો જીવ નો લેવાનો હોય, રહેવા દે હવે. જો 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 પગ પગ બધું બગાડ્યું એ નહીં જોવે. ભલે બગડી ગયું કરતી. જો બધું મારી પાસે જ માગવા. ઝારો ગરમ નતો. હા લે હવે જમી લેવું છે. વિડિયો બનાવીને તો કચોરી ખાઈ જાવ. કચોરી બનાવતા આવડે હે? તો તું બધા એમાં બટકા ન ભર લેતી ક્યાં? હાલો જો કચોરી ખાવા અને ગ્રીન ચટણી આવી હે. આ તો જો આંબલીને તો પાઉચ કરી નાખ્યા. તો આ નવીન જાય જો ગજબ. આવી ચકરા આવી આંબલી મળતી હોય ઘુમા જાતા ને. અત્યારે પાછી ખાવાની. હાલો ચાલો હાલો બધા. ચાલો બધા કચોરી પૂરી ખાવા.